માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી અમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે મીરા. અત્યારે વાગ્યા છે 3 અને મમ્મી પૂરિયા વાળે છે. હાલો હું તમને બતાવું. અને મમ્મી પૂરિયા વાળે. ગુડ મોર્નિંગ મમ્મી. અત્યારે ગુડ મોર્નિંગ હોય કોઈ દિવસ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. વરસાદ દીદી આગળ જાય કામ ચાલે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. અને કામ ચાલે જો મીનો પૂરે છે અને વરસાદ દીદી અને મીનો બનાવે છે જો. ઇવનિંગ વાગી ગયા છે 5 અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને આજે જો રેકડીમાં આદુ લીંબુ તો થોડાક જ છે, બહુ મોંઘા આવ્યા છે એટલે. અને મરચી આવી ગઈ છે ને સુવા ભાજી આવી ગઈ છે અને ગલકા આજે તો લઈ આવ્યા છે સરસ મજાના દંદારા. કા કોને ગલકાનું શાક ભાવે? મને જ ન ભાવે. મીરા તને ભાવે? જેને ગલકાનું શાક ભાવતું એની કમેન્ટ કરજો. અને ડુંગળી ને પાલક ને તાંજરીઓ લાલખંડ ને લીમડો આવી ગયો ને પુદીનો ને એવું બધું આવી ગયું છે. ને જો મમ્મીએ સરસ મજાની રેકડી ભરી નાખી છે. હું યા તારે બોલાય બુધવારીમાં જવું યા. હાલો તો હમણાં આપણે બુધવારીમાં જવાના નહીં તો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહી જાઓ. તાર શું લેવું એ બુધવારીમાંથી? ક્યાં શું લેવું એ બોલ ને. બધું જડે, કપડાય જડે, લેવાય કાંઈ નથી લઈ દેવા. હાલો હાલો ગાઈઝ વાગી ગયા છે 5. શી ખબર, મને નથી ખબર. હાલો ગાઈઝ વાગી ગયા છે 5 અને અમે જો રેડી થઈ ગયા છીએ. અને આજે તો બુધવાર છે તો અમે અહીંયા જો અમારે અહીંયા માર્કેટ ભરાય છે બુધવારી એટલે અમે બધા જો માર્કેટમાં જાય છીએ. એમ તો બધું આપણે બુધવારીમાં તમે બધા એમ વિચારતા હશો કે હાવ બધું આમ નબળું મળતું છે, પણ ના, સસ્તું હોય પણ બહુ એકદમ મસ્ત હોય. તો હાલો અમે અત્યારે બુધવારીમાં જાય છીએ. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
દુકાનમાંથી આવી ગયા છીએ. અમારા છે જો આ સાકરા લીધા એ સરસ મજાના. કેટલા લાવ્યા મમ્મી? 100 રૂપિયાના. આ લાવ્યા આ જો અસલ સરસ મજાનો ફ્રોક મેં હું લઈ આવ્યો. આ જો કેવો ફ્રોક એ જરાક કમેન્ટ કરજો. નીધું આટું લીધું એના આટું જ છે. નીધું આટું જ તે